જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 53 લોકોની હૃદયની સારવાર ગેરરીતિ કર્યાનું રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. સજાના ભાગરૂપે રાજ્ય સરકારે આ હોસ્પિટલને પીએમ જયની યોજનામાંથી સસ્પેન્ડ કરી છે. તેમજ આ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે. આ ઉપરાંત આ હોસ્પિટલને 6 લાખનો રાજ્ય સરકારે દંડ પણ કર્યો છે, જેને લઈને સમગ્ર ગુજરાતના મીડિયામાં આ વાતને વિશેષ કવરેજ આપવામાં આવ્યું હતું. આમ આ વાત બહાર આવી એને કુલ 8 દિવસ જેવો સમય થયો છે. મિની ખ્યાતિ કાંડ જેવી ઘટના જામનગર ખાતે બની ગઈ હોવા છતાં જાહેર જીવનના કે રાજકીય અગ્રણીએ આ માટે કોઈ પણ જાતનું નિવેદન કર્યું નથી, જેને કારણે જામનગરના નગરજનોને અચરજ સાથે નવાઈ લાગી રહી છે. દુઃખની વાત એ છે કે ચૂંટાયેલા રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ આ દુઃખદ ઘટના સમયે ચૂપ કેમ છે? આ તમામ નેતાઓએ આ હોસ્પિટલ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી સાથેના નિવેદનો કરવા માટે લાજ કોની કાઢે છે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરની જનતા કરી રહી છે. માત્ર પૈસા કમાવા ખાતર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલ ગુનો નાનો સૂનો નથી. એટલે કે 53 લોકો સાથે શરીરના મહત્વના અંગ એવા હૃદય સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે તે માફીને પાત્ર નથી. આ હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ ફરિયાદથી માંડી તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. દર્દીઓ ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ માને છે. આ વિશ્વાસનો આ હોસ્પિટલના ડોક્ટરે પૂરો ફાયદો ઉઠાવી વિશ્વાસઘાત કર્યો છે, જેને કારણે પણ આમ જનતામાં આ હોસ્પિટલ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તેવા દર્દીઓએ આગળ આવવું જોઈએ, પોતાની વ્યથા રજૂ કરવી જોઈએ, કારણ કે આ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરનો ઈરાદો જ ખોટો હતો. એટલે આ હોસ્પિટલ માફીને પાત્ર નથી. રાજ્ય સરકારે પણ લોકોની વેદનાને વાચા આપી આ હોસ્પિટલ સામે કડકમાં કડક દાખલારૂપ સજા કરવી જોઈએ તેવી માંગણી આમ જનતામાંથી ઉઠવા પામી છે.